તો હવે આ સિઝનનો પહેલો જ વરસાદ અને આ પહેલા વરસાદમાં સુરતમાં ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. મોટા વરાછા બાદ સુરતના વધુ એક વિસ્તારમાં મોટો ભૂવો પડ્યો. કાપોદ્રા વિસ્તાર કે જ્યાં મુખ્ય માર્ગ પર મસ્ત મોટો ભૂવો પડ્યો. કાપોદ્રાથી સરથાણાને જોડતા મુખ્ય માર્ગ પર 10 ફૂટનો ભૂવો પડ્યો. રસ્તાની વચ્ચે ડ્રેનેજની ચેમ્બરની બાજુમાં જ જોખમી ભૂવો પડ્યો અને સામાન્ય વરસાદમાં જ ભૂવાઓ પડતા તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. સુરતમાં ખરેખર આજથી જ વરસાદની શરૂઆત થઈ અને સિઝનના પહેલા જ સામાન્ય વરસાદમાં એક પછી એક ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. જાણે આ પહેલા જ વરસાદમાં સુરત જે છે તે ભૂવા સિટી બની ગયું હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના મોટા વરાછા વિસ્તારમાં તો 1 થી 1.5 કિલોમીટરનો આખો રોડ બેસી ગયા બાદ અને ભૂવાઓ પડ્યા બાદ હવે સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી પણ આ જોઈ શકાય છે કે ભૂવા પડ્યો હોવાની ઘટના સામે આવી છે. 10 ફૂટ ઊંડો અચાનક જ આ ભૂવો પડી ગયો છે, નાખી જમીન બેસી ગઈ છે. જે રીતે આ વાત કરીએ તો મુખ્ય માર્ગ છે કાપોદ્રા, સરથાણા, કામરેજ, વરાછા સહિતનો આખો વિસ્તારને જોડતો આ મુખ્ય માર્ગ છે અને આ મુખ્ય માર્ગ પર જ 10 ફૂટ મોટો ભૂવો પડી ગયો છે. એટલું જ નહીં, આ ચેમ્બર આવી છે ડ્રેનેજની ચેમ્બરની બરોબર સાથોસાથ આખો આ ભૂવો પડવાની ઘટના સામે આવી છે. આ ઘટના બનતા સ્થાનિક લોકોએ જાણ કરતાની સાથે જ મહાનગરપાલિકાની ટીમ અહીં તાત્કાલિક પહોંચી આવી અને આ આખા વિસ્તારને, આખી એરિયાને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. આપણે કેટલાક એસએમસીના અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ભાઈ, આ અચાનક ભૂવો પડવાનું કારણ શું? એ છે ને, સ્ટોર્મની જે લાઈન છે આપણી, એની અંદર શાયદ બ્રેકેજ હોઈ શકે છે. રિપેરિંગની કામગીરી ચાલુ છે. અને બીજું સાહેબ, આજે આખું વર્ક દેખાય છે, પેચ વર્ક ક્યાંક હમણાં તાજું જ કર્યું લાગે છે. થયું હશે, જે તે સમય કર્યું છે, પણ અત્યારે આપણે પાછળ પાણી ભરાવાનો પ્રોબ્લેમ આવ્યો ને, એટલે આપણે એનો પ્રોબ્લેમ શોધવા અહીંયા ટ્રાય કરી, એટલે અહીંયાથી પાણી આગળ જતું અત્યારે નથી. રિપેરિંગની કામગીરી ચાલુ છે, આજે થઈ જશે. આટલો મોટો ખાડો પડી જવાનું કારણ એ પાણી પ્રેશરથી પાછળથી આવે, એટલે પાણીના પ્રેશરને કારણે એ બખોરું પાડ્યા કરે. હમણાં થઈ જશે, આજ સુધીમાં, આજની તારીખમાં કામગીરી થઈ જશે. અને સાહેબ, બીજું કે આજે વરસાદ પડે, વરસાદના દિવસે અને તે સમય પડવું, એટલે આજે જે પહેલો વરસાદ હતો એને કારણે જે બી પાણીનો ફોર્સ અત્યાર સુધી વરસાદ હતો ને, એટલે આપણને ખ્યાલ નહીં આવે. આ આઉટલેટ એનું તમે જોયો ને તો અહીંયા છે, આની બેરિકેડિંગની પાછળ એનો આઉટલેટ, એટલે આપણને ત્યાં જ ખ્યાલ આવે કે ભાઈ અહીંયા કઈ પ્રોબ્લેમ છે. એટલે આઉટલેટના મોઢા ઉપર પ્રોબ્લેમ હતો. આપણે મશીનથી એનો ફાઇન્ડ આઉટ કર્યું કે અહીંયા શાયદ બ્રેકેજ હોઈ શકે. તાત્કાલિક ધોરણે એજન્સીને બોલાવીને આપણે કામગીરી હવે ચાલુ કરાવીએ છીએ. 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો આખા શહેરમાં અને તેમાં આ પાણીનો ફ્લો વધ્યો અને આ પાણીના ફ્લોએ મહાનગરપાલિકાની કામગીરીની પણ પોલ ખુલ્લી પાડી દીધી છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા.